નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ 7.91 ઇંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લામાં સતત વરસાદ વરસતા 24 કલાકમાં સરેરાશ 7.91 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વર્તમાન વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરે સોશિયલ મીડિયા મારફતે તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને આઈટીઆઈ આજે બંધ રાખવાની જાહેરાત કરી છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. પૂર્ણા નદીની સપાટી 15 ફૂટને પાર વહી રહી છે અને ભયજનક સપાટી 23 ફૂટ છે. પછી નદીની આજુબાજુના કેચમેન્ટ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘરમાં ભરાવાની સમસ્યાઓ ઊભી થશે. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં લોગિંગ સિસ્ટમના કારણે પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી અવિરત ધોમધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગઈકાલે પણ બિલ્લીમોરા અને ગંડેવી વિસ્તારમાં પાણીઓ ભરાયા હતા અને પૂરગ્રસ્ત વિસ્તાર થયો હતો. ત્યારે હાલ આપણે છે નવસારી પૂર્ણા નદીના કિનારે, જ્યાં ભયજનક પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ છે અને હાલ એ 15 ફૂટે વહી રહી છે. ત્યારે ખાસ વહીવટી તંત્ર દ્વારા જે આસપાસના જે પૂરગ્રસ્ત વિસ્તારો છે, કાશીવાડી છે, ગધેવાન છે, શાંતાદેવી છે, બંદર રોડ છે, દસરા ટેકરી છે, આ બધા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્કૂલોને પણ રજા આપી દેવામાં આવી છે. ત્યારે આ પૂર્ણા નદીની સપાટી જ્યારે 23 ફૂટ થશે ત્યારે આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ ઊભી થશે અને વહીવટ તંત્ર એમને કઈ જે સ્થળાંતર કરવાની જે પ્રક્રિયા છે એમાં એને હાલ ધરશે. અને જ્યારે જે આ વરસાદની જે ધમાદાર બેટિંગ છે એ ત્રીજો સ્પેલ કહી શકાય એમ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આજુબાજુમાં રહેતા જે પૂરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટેની ચેતવણી અને નગરપાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા આ બધી જાણકારી આપવામાં આવશે.